રાજ્યભરના સ્વચ્છતા પ્રહરીઓએ અમદાવાદના ટ્રિપલ આર કેન્દ્રની મુલાકાત લઈ આધુનિક પદ્ધતિઓ નિહાળી. ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશનની ટીમ અને રાજ્યભરના સ્વચ્છતા પ્રહરીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રિપલ આર કેન્દ્રની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. જ્ઞાનના આદાન પ્રદાન અને પ્રત્યક્ષ નિદર્શનના હેતુથી આયોજિત આ મુલાકાત દરમિયાન પર્યાવરણના જતનના પાઠ શીખવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં સંસાધનોના વપરાશમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એટલે ઘટાડો, પુનઃઉપયોગ અને પુનઃચક્રીકરણની આધુનિક પદ્ધતિઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મુલાકાતી ટીમને કચરાના વ્યવસ્થિત વર્ગીકરણ અને નકામી વસ્તુઓમાંથી કિંમતી ચીજવસ્તુઓ બનાવવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ સંસાધન વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર કરવાનું છે. કોર્પોરેશનનું માનવું છે કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે પોતાની સફળ પ્રણાલીઓ વહેંચવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે અને કચરાના વ્યવસ્થાપનની પ્રક્રિયા વધુ સુદૃઢ અને પર્યાવરણને અનુકૂળ બનશે. આ એક્સપોઝર વિઝિટના અંતે સ્વચ્છતા પ્રહરીઓએ પ્રાપ્ત કરેલા અનુભવોને પોતાના વિસ્તારોમાં અમલી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના જ્ઞાનવર્ધક પ્રવાસોને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાતના તમામ શહેરોને કચરામુક્ત અને સ્વચ્છ બનાવી શકાય. આગામી સમયમાં અન્ય જિલ્લાઓના પ્રતિનિધિ મંડળો પણ આ કેન્દ્રની મુલાકાત લે તેવી શક્યતા છે, જે રાજ્યના સ્વચ્છતા અભિયાનને નવી ગતિ પ્રદાન કરશે.